વિસાવદર મામલતદાર ઓફિસ તેમજ ન્યાયાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। વિસાવદરમાં મામલતદાર ઓફિસે નાયબ મામલતદાર દ્વારા 75માં ગણતંત્ર દિવસની દેશની આન બાન શાન સાથે તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી અને ઉજવણી કરી હતી। વિસાવદરમાં કોર્ટ પરિસરમાં પણ પ્રિન્સિપલ જજ એસ.એસ. ત્રિવેદી દ્વારા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિસાવદર પોલીસ દ્વારા પણ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને આ તકે જે.એમ. શ્રીમાળી તેમજ એસ.એસ. ત્રિવેદી દ્વારા નાના બાળકો તેમજ પોલીસ હોમગાર્ડ જીઆરડી જવાનો સાથે ફોટા સેશન કરી ખરા અર્થમાં ગણતંત્ર દિવસ ઉજવ્યો હતો। ત્યારે સેશન જજ જી.એમ. શ્રીમાળી દ્વારા માર્ચ મહિનામાં આવતી લોક અદાલતમાં લોકો વધુમાં વધુ જોડાય અને ન્યાય મેળવે તેવી અપીલ કરી હતી। ત્યારે જજ એસ.એસ. ત્રિવેદી દ્વારા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં દેશની ન્યાયપાલિકામાં ન્યાયતંત્રને ત્રીજા પિલર તરીકેનું મહત્વ આપ્યું છે। ત્યારે વિસાવદર બારને પણ લાઇબ્રેરીમાં પણ નવા પુસ્તકો બંધારણ આર્ટિકલ વાંચવા તેમજ લોકોને પણ તેની સમજ આપવી તેમજ જ્યારે રાષ્ટ્રીય ઉત્સવ હોય તેમાં નાના બાળકોને ખાસ હાજર રાખાવી તેને પણ બંધારણ તેમની પોતાના હક વિશેની માહિતી આપી હતી। વિસાવદરના સિનિયર ધારાશાસ્ત્રી ભાસ્કરભાઈ જોશી દ્વારા ગણતંત્ર વિશેની માહિતી આપી હતી। ત્યારે વિસાવદરના અંધ વિદ્યાર્થી ભુવનના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની સંગીત કલા પીરસવામાં આવી હતી। કળા અને વિસાવદરના જજ દ્વારા તેમજ કોર્ટ સ્ટાફ તેમજ વકીલ મંડળ દ્વારા અંધ વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓને સંગીત કલાનું રસપાન કર્યું હતું। ધ્વજવંદનમાં વિસાવદરની જનતા તેમજ નાના બાળકો જોડાયા હતા અને રંગે ચંગે ઉજવણી કરાઈ હતી। રિપોર્ટિંગ બાય હરેશ મહેતા, વિસાવદર।